નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજે આપણે સીસી 2024 ત્રીજી એપ્રિલ શિફ્ટ 4માં જે એક્ઝામ લેવાઈ હતી, એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 જુઓ. એક વર્ગની બે બેચ એ અને બી છે. બેચ એમાં 35 વિદ્યાર્થીઓ અને બેચ બીમાં 40 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જો બેચ એનું સરેરાશ વજન 52 કેજી અને બેચ બીનું વજન 45 કેજી છે, તો આખા વર્ગનું સરેરાશ વજન શોધો. ઠીક છે. વર્ગ એટલે આખા જે વર્ગમાં છે ટોટલ વિદ્યાર્થીની સંખ્યા જોવા જઈએ તો 75 છે. એવું કીધું છે કે આ ક્લાસ છે. ક્લાસમાં બે બેચ છે, એ અને બી. અહીં લખું સંખ્યા, અહીં સરેરાશ, અને સંખ્યા ગુણ્યા સરેરાશ કરશો તો તમને સરવાળો મળશે. ઠીક છે. ફોર્મ્યુલા તમને ખબર છે. સરેરાશ બરાબર કુલ સરવાળો, કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યા. ઠીક છે ને? ચાલો. તો અહીં જે સંખ્યા છે 35 અને 40 છે. ઠીક છે. સરેરાશ છે એ 52 અને 45 છે. આ તો તમે 35 ગુણ્યા 52 કરો, સરવાળો કરો. ઠીક છે. એટલે ગુણાકાર કરીને સરવાળો લઈ આવો. 40 ગુણ્યા 45 કરીને સરવાળો લઈ આવો. એક કામ કરો, ફોર ઇઝી કેલ્ક્યુલેશન આપણે જે છે ને ગુણોત્તર લઈ લઈએ. 5થી ભાગ કરો છો અહીંયા 7 આવશે, 5થી ભાગ કરો છો અહીંયા 8 આવશે. ઠીક છે. આ 7x અને 8x થઈ ગયું. હવે 52 ગુણ્યા 7 જે છે ને આ સહેલું છે. 52 ગુણ્યા 7 કરશો તો અહીં જે જવાબ આવશે 364 આવશે. ઠીક છે. અને અહીં તમે ગુણાકાર કરશો તો 45 ગુણ્યા 8 360 થાય છે. આ એક્સમાં આવશે. ઠીક છે. હવે તમને ખબર છે કુલ સરવાળો 364 360 એટલે કે 724. 724 છેદમાં કુલ સંખ્યા 7x અને 8x બરાબર 15x. ઠીક છે. એક્સ છે અહીં 15x. એક્સ થી એક્સ કપાઈ જશે. હવે 15 ભાગ્યા 724 કરો તો 15 ગુણ્યા 5 કરશો તો 75 થશે. 15 ગુણ્યા 4 કરવું પડશે તમારે તો 60 થશે અને 124 વધુ. 15 ઇઠ્ઠા 120 થાય છે. ઠીક છે. 15 ઇઠ્ઠા 120 તો 48 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ હશે. તો 48 પોઈન્ટ સમથિંગ એક જ જગ્યા દેખાય છે મને અમારું જવાબ. ઠીક છે. આગળ વધીએ આપણે. 48.27 કેજી. નેક્સ્ટ જુઓ. આ વાંચો. એના 2/5ના 1/7ના 5/4 196 છે. તો એનું ઘનમૂળ. એના 2/5ના 1/7ના 5/4ના 196 છે. ઠીક છે. 5થી 5, 2થી 4. ઠીક છે. એ છેદમાં 14 બરાબર 196. એ બરાબર 196 ગુણ્યા 14. હવે આ જે છે ને જવાબ લાવીશું એનું આપણે ક્યુબ રૂટ કરવાનું છે. ક્યુબ રૂટ કરી દો એટલે ઘનમૂળ કાઢવાનું છે. બરાબર. બસ તો હું આને આ રીતે લખી શકું છું. 3 14 ની ઘાત 3, કેમ કે આ 14નો સ્ક્વેર છે અને આ 14 છે. આ ખબર પડે તો હું આને આ રીતે લખી શકું છું. 14 ગુણ્યા 14 હે ને, તો 196 થાય છે. 14 ગુણ્યા 14. ઓકે. બસ તો જે તમારો જવાબ છે એ 14 આવશે. આગળ વધીએ આપણે. જુઓ 8.25 હું આને આ રીતે લખું છું. એક્સ આની જગ્યા બરાબર અને આને આ રીતે 3/8. હવે 8.25 છે, હું આને આ રીતે લખું છું. 825/100 ગુણ્યા એક્સ બરાબર 3/8. હવે મારે એક્સ ફાઇન્ડ કરવાનું છે. તો એક્સને પેલી બાજુ લઈ જાઉં છું અને 825ને આ બાજુ ગુણી દઉં છું. ઠીક છે. તો 825 ગુણ્યા 8/100 ગુણ્યા 3 બરાબર એક્સ. હવે હું આને 3થી ભાગ કરું છું. 3થી ભાગ કરું છું તો 3થી 27 વારમાં એટલે 81 થઈ જાય છે. 1 વધ્યું 15, અહીં 75 આવશે. 25થી ભાગ કરું છું તો 25થી 11 વારમાં અને 25થી 4 વારમાં. 4થી ભાગ કરું છું તો અહીંયા 2 આવશે. 11 દુ 22. એક્સની જે વેલ્યુ આવી છે એ 22. આગળ વધીએ આપણે. એક સમાંતર શ્રેણી એપી 11 7 3 -1 ના n-1માં પદને ખાલી જગ્યા દ્વારા આપવામાં આવે છે. મને ફોર્મ્યુલા ખબર છે. Tn બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી થાય છે. ઠીક છે ને? ચાલો. સૌથી પહેલાં એ આપણને ખબર છે. સામાન્ય તફાવતની વાત કરીએ આપણે તો 11 આ રીતે લખવાનું. 7 - 11 થાય છે. a2 - a1 હોય છે. e બરાબર 7 - 11 કરશો તો અહીં જવાબ -4 આવે છે. ચાલો આગળ જોઈએ. ફોર્મ્યુલામાં અપ્લાય કરીએ આપણે. Tn - 1 બરાબર
એની કિંમત જે છે એ 11 છે પ્લસ એનની જગ્યાએ n-1 અને -1 હે ને? આ એનની જગ્યાએ મેં n-1 લખ્યું છે અને -1 એમનેમ છે, બરાબર? પછી ગુણાકારમાં -4. ચાલો સોલ્વ કરીએ. 11 પ્લસ n -2 -4. ઠીક છે ને? ચાલો 11 પ્લસ 4 વડે ગુણાકાર કરશો તો અહીંયા -4 આવશે અને આ +8 થઈ જશે. તો 11 માં 8 19 અચ્છા n છે આ 4n પ્લસ 8 છે. તો -4n જે છે એ તમારો જવાબ આવી જશે. 19 - 4n. આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. તો a જેમ b જેમ c બરાબર 5 જેમ 7 જેમ 11 હોય તો a જેમ એટલે a છેદમાં b છેદમાં c છેદમાં એનો ગુણોત્તર શોધો. બસ તો એની જગ્યાએ કામ કરીએ આપણે 5/7 7/11 અને 11/5 લખી દઈએ. તો 7 11 5 નું જે છે તમારે એલસીએમ એટલે કે લસા ફાઇન્ડ કરવાનું છે. 7 11 5 એ સિમ્પલ છે. કામ કરો. આ 7 નીચે જે છે ને 11 ગુણ્યા 5 વડે ગુણાકાર કરી દો. 11 ગુણ્યા 5 11 છે 11 ને છે તમે 7 અને 5 વડે ગુણાકાર કરી દો. આ 5 છે 5 ને 11 અને 7 વડે ગુણાકાર કરી દો. દરેક જગ્યાએ બધું સમાન થઈ ગયું છે. હવે જે સરખું હોય એને આપણે કાઉન્ટ કરતા નથી એટલે કપાઈ જાય છે છેલ્લે, બરાબર? તો ઉપર જે છે તમારે ગુણાકાર કરવું પડશે 5 ગુણ્યા 5 ગુણ્યા 11 થી. અહીં તમારે ગુણાકાર કરવું પડશે 7 ગુણ્યા 5 થી. અહીં તમારે ગુણાકાર કરવું પડશે 11 ગુણ્યા 7 થી. ઠીક છે? ઓપ્શન તમને ખબર પડી છે મેં શું કર્યું છે? નીચે જવાબ આવે છે 25 ગુણ્યા 11 25 ગુણ્યા 11 એટલે કે 275 275 એક જ જગ્યા મને દેખાય છે. મારો જવાબ. ઠીક છે? 49 ગુણ્યા 5 કરો તો 245 થાય છે. ઠીક છે? અને 121 ગુણ્યા 7 કરો ને તો 847 થાય છે. આગળ વધીએ આપણે. આ વાંચો. જો આપણે 5xy 5yz -3zx 4yz પ્લસ 9z -4y અને -3zx પ્લસ 5x પ્લસ 4xy ઉમેરીએ તો જવાબ. ચાલો કરીએ. 5xy પ્લસ 5yz -3zx. ઠીક છે? પછી 4yz પ્લસ 4yz પ્લસ 9zx -4y -3zx 3zx પ્લસ 5x પ્લસ 4xy. ઠીક છે? ચાલો સોલ્વ કરીએ. આમ શું કરવાનું છે? ઉમેરવાનું છે. તો 5 4 9xy અહીં પ્લસ 5 4 9yz 9 માંથી 3 એટલે પ્લસ 6zx 6 માંથી એટલે માઇનસ નો અહીંયા પ્લસ જ આવશે. અહીં પ્લસ 3zx અહીં -4y પ્લસ 5x. ઓકે અહીં જવાબ તમારે માઇનસ આવવું જોઈએ છેલ્લે. ઠીક છે? તો આ બે તો નથી અને સ્ટાર્ટિંગમાં પ્લસ હોવું જોઈએ તો એક જ તમારો જવાબ છે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. એક દુકાનદારે તેની વસ્તુ પર કિંમતનું લેબલ લગાવ્યું જેથી પડતર કિંમત પર 50% નફો મેળવી શકાય. ત્યારબાદ તેણે લેબલવાળી કિંમત પર 20% ડિસ્કાઉન્ટ આપીને વસ્તુઓ વેચી. સોદામાં કમાવેલ ચોક્કસ ટકાવારીનો નફો કેટલો હશે? આ તમારી પડતર કિંમત છે. આ છાપેલ કિંમત ડિસ્કાઉન્ટ મેન્શન કર્યું છે એટલે વેચાણ કિંમત હશે. ઠીક છે? ચાલો છાપેલ કિંમત એટલે 50% છે. 50% એટલે 1/2. એ તમારી પડતર કિંમત હોય એટલે 2 યુનિટ પડતર કિંમત છે. ₹1 તમે વધારો છો, ઠીક છે? તો એ તમારી છાપેલ કિંમત થઈ જાય છે. એટલે 3 2 અને 3 આ રીતે લખું છું. પછી અહીં 20% મેન્શન કર્યું છે. 20% એટલે 1/5 થાય છે. 5 તમારી છાપેલ કિંમત છે એટલે 5 યુનિટ જે છે એ છાપેલ કિંમત હોય તો 1 યુનિટનું તમે ડિસ્કાઉન્ટ આપો છો તો વેચાણ કિંમત 4 હશે. અહીં 5 અને 4 લખું છું. કોપી મેથડ યુઝ કરો. 5 અહીંયા 3 5 અહીં 5 બરાબર. 5 દુ 10 5 તરી 15 4 તરી 12. તો ચોક્કસ ટકાવારી નફો 10ની વસ્તુ તમે 12માં વેચો છો. એનો નફો કેના ઉપર 10 ઉપર ગુણ્યા 100 કરી દો એટલે 20 આવશે. 20% જે છે એ તમારો જવાબ છે. આગળ વધીએ આપણે. 4/9 7/8 એટલે 4 ગુણોત્તર 9 7 ગુણોત્તર 8 11 ગુણોત્તર 7 નો સંયુક્ત ગુણોત્તર. મિત્રો
આ કંઈક આ રીતનું છે. તમે આને આ રીતે લખો 4/9 ગુણ્યા સંયુક્ત ગુણોત્તર છે ને બધાનો ગુણાકાર કરી દો. 7/8 ગુણ્યા 11/7. બસ પૂરું થઈ ગયું. 7 થી 7, 4 એકા 4, 4 થી 2 વારમાં. તો 11/18 જે છે એ તમારો જવાબ છે. ઠીક છે. આગળ વધીએ આપણે. આ વાંચો. જ્યારે સંખ્યામાંથી 57 બાદ કરવામાં આવે છે, તે તેના 80% સુધી ઘટે છે. તે સંખ્યાનો 4/5 ભાગ શોધો. જુઓ, સ્માર્ટ એપ્રોચ. 80% સુધી ઘટે છે. એટલે આ ફાઇનલ આન્સર તમને આપ્યું છે. 80%ની વેલ્યુ તમને ખબર છે કે 4/5 થાય છે. હે ને? હું આને આ રીતે કહી શકું છું કે 5 જે છે ને એ મારી મૂળ સંખ્યા હતી. હવે એ 4 થઈ જાય છે. તો 5 થી 4 જે છે કઈ રીતે થઈ જશે? 1ને લીધે એટલે ઘટાડો થઈ જશે. 5 થી 4 થઈ છે. તો 1નો જે ઘટાડો છે એ કોના બરાબર છે? 57 બરાબર છે. તો આ 5 જે છે મારી મૂળ કિંમત હતી, બરાબર? એવું મેં ધાર્યું છે. તો 57 ગુણ્યા 5 કરી દો. ઠીક છે. પછી આનું તમારે જે છે ને 4/5 એટલે કે 4/5 ભાગ શોધવાનું છે. 4/5 ભાગ. 5 થી ભાગ કરી દો. તો 57 ગુણ્યા જે છે એ 4 કરવાનું છે તમારે. તો 7 ગુણ્યા 4 કરશો તો 228 તમારો જવાબ આવશે. હવે બેઝિક જુઓ. અહીં જે છે સંખ્યા 100x છે મેં ધારી છે. બરાબર? આ 100xમાંથી જો હું 57 બાદ કરું તો સંખ્યા જે છે ને 80x સુધી ઘટી જાય છે. એટલે 80x થઈ જાય છે. કહેવાનો મિનિંગ એ છે. બરાબર? 100xમાંથી 80xને બાદ કરો. 20x બરાબર 57 થઈ જાય છે. તો x બરાબર 57/20. હવે આ 100xમાં xની જગ્યાએ 57/20 કરો. ઠીક છે. હવે આનું તમારે જે છે ને 4/5 ભાગ શોધવાનું છે. 4/5. ઠીક છે. તો 20 થી ભાગ કરશો અહીંયા 5 આવશે. 5 થી ભાગ કરશો તો કપાઈ જશે. તો 57 ગુણ્યા 4. ઠીક છે. સેમ જવાબ 228. અહીં પણ 228. ઠીક છે. ચાલો. એક વસ્તુની ચિહ્નિત કિંમત 880 હતી, પરંતુ દુકાનદારે 5% ડિસ્કાઉન્ટ ઓફર કર્યું. તો આખરે તે કઈ કિંમતે વસ્તુને વેચે છે? આનું તમારે ડાયરેક્ટ જશે ને 95% કે 19 વડે ભાગતા એ સંખ્યા કઈ વાંધો નથી. અહીંયા જુઓ 5% લખ્યું છે. 5% એટલે 20ની વસ્તુ 19માં. હે ને? ખબર ના પડી. 5%ને તમે જે છે ને 1/20 લખી શકો છો. ઓકે. 20 તમારી જે બી શું છે ચિહ્નિત કિંમત 880 હતી. એટલે કે આ તમારી છાપેલ કિંમત છે. ₹1 તમે ડિસ્કાઉન્ટ આપો છો. ઠીક છે. તો 19 જે છે ને 19 યુનિટ એ તમારું શું હશે? વેચાણ કિંમત હશે. ઠીક છે. ચાલો સોલ્વ કરીએ હવે આપણે. કે 5%નું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું તો આખરે તે કઈ કિંમતે વસ્તુને વેચી હશે? ઠીક છે. તો 20 જે છે એ તમારી છાપેલ કિંમત છે અને 19 જે છે એ તમારી વેચાણ કિંમત છે. 20ની વેલ્યુ જો 880 હોય, બરાબર? આ તો આ રીતે કરો કે 20 જે છે એ 880 છે. તો 19ની વેલ્યુ કેટલી હશે? 880 ગુણ્યા 19/20. ભાગ કરો. અહીંયા શું આવશે? 44 આવશે. 44 ગુણ્યા 19 કરો. ઠીક છે. તો અહીં જે જવાબ આવશે એ 836 આવશે. 19 ગુણ્યા 4 કરશો તો 76. અહીંયા 7. 19 ગુણ્યા 4 કરો તો 76. 76 માં 7 83 થાય છે. એક સંખ્યાને તેના ચોથા ભાગથી ગુણાકાર કરવામાં આવે તો 484 મળે છે. તો તે સંખ્યા શોધો. ઓકે. ધાર લો કે જે સંખ્યા છે ને એક્સ છે. ઠીક છે. હવે આ એક્સનું જો હું 1/4 કાઢીશ, બરાબર, તો શું મળશે મને? એક્સ ગુણ્યા 1/4 એટલે કે x/4. અહીં x/4 લખું છું. ઠીક છે. હવે આ સંખ્યા અને x/4 નો જો હું ગુણાકાર કરું, બરાબર, તો મને 484 મળે. ઠીક છે. તો બસ x² બરાબર 484 ગુણ્યા 4 કરી દો. હવે તમને ખબર છે શું કરવાનું છે? x બરાબર √484 ગુણ્યા 4. તો 484 એટલે 22 અને 4 એટલે 2. તો 22 ગુણ્યા 2 કરશો ને તમારો જવાબ શું આવશે? એટલે રૂટને હું દૂર કરીશ. ઠીક છે. આ વર્ગમૂળને દૂર કરીશ તો 22 અને 2 મને જવાબ મળશે. કેમ કે 484 નો રૂટ 22 થાય છે ને 4નું જે રૂટ થાય છે એ 2 થાય છે. અને વર્ગમૂળ. તો 22 ગુણ્યા 2 કર્યું મેં તો અહીં જવાબ આવશે 44. ઠીક છે. 360ના અવયવોની કુલ સંખ્યા શોધો. મિત્રો એક કામ કરો, આ 360 છે. 360ના તમે અવિભાજ્ય અવયવ પાડો. અવયવો. કઈ રીતે કરશો? અહીંયા જુઓ. આ 360 તમને દેખાશે. ઠીક છે. તો એક કામ કરો, આને આ રીતે તોડી દો. 36 ગુણ્યા 10માં તોડો. ઠીક છે. આ 36 છે અને અચ્છા પેલા 10ને તોડો.
10ને તમે આ રીતે લખી શકો છો, ગુણ્યા 2 ગુણ્યા 5. ઓકે. આ 36ને તમે આ રીતે તોડો, 9 ગુણ્યા 4. ઠીક છે. આ 9ને તમે આ રીતે લખી શકો છો, 3 ગુણ્યા 3. અને આ 4ને તમે 2 ગુણ્યા 2 લખી શકો છો. ઠીક છે. હવે આ જે તમે ટુકડા કર્યા છે ને અવિભાજ્ય, 3 અવિભાજ્ય છે, 2 અવિભાજ્ય છે, 5 અવિભાજ્ય છે. તો આને હું આ રીતે દર્શાવું છું. 3ના કેટલા ભાગ? સૌથી પહેલા 2ના ભાગ જુઓ. 2 કેટલી વાર આવ્યું છે અહીંયા? 1 વાર, 2 વાર, 3 વાર. 2 ની ઘાત 3 કરી દો, ગુણાકાર. 3 કેટલી વાર આવ્યું છે અહીંયા? 1 અને 2 વાર. 3 ની ઘાત 2 કરી દો. 5 કેટલી વાર આવ્યું છે? 1 વાર. તો 5 ની ઘાત 1 કરી દો. પૂરું થઈ ગયું. હવે જ્યારે તમને કુલ સંખ્યા વિશે પૂછે ને, કુલ સંખ્યા, તો શું કરવાનું આપણે? જે ઘાત હોય ને ઘાતમાં 1 ઉમેરી દેવાનું, પછી ગુણાકાર કરી દેવાનું. ઘાતમાં 1 ઉમેરી દો, પછી ગુણાકાર કરો. ઘાતમાં 1 ઉમેરી દો, પછી ગુણાકાર કરો. તો 3 1 4, 2 ને 1 3, 1 ને 1 2, તો 4 તરી 12 ગુણ્યા 2 એટલે 24 થાય છે. ઠીક છે? પૂરું થઈ ગયું. આ તમારો જવાબ છે. ઓકે. તો ઇન ડિટેલ મેથડ્સ તમારા સર ટીચર શીખવાડ્યું છે, પણ આપણે એક્ઝામ એપ્રોચ શીખવાના છીએ. ઓકે. બાકી તમે આ રીતે પણ કરી શકો છો. એક સેકન્ડ. આ 2 ની ઘાત 3 છે, 3 ની ઘાત 2 છે, 5 ની ઘાત 1 છે. પછી 2 ની ઘાત 0, 2 ની ઘાત 1, 2 ની ઘાત 2, 2 ની ઘાત 3 સુધી. પછી 3 ની ઘાત 0, 3 ની ઘાત 1, 3 ની ઘાત 2. ખબર છે ને? 5 ની ઘાત 0, 5 ની ઘાત 1 કરવાનું હોય છે. પછી અહીં કેટલી વાર કેટલી સંખ્યાઓ છે ટોટલ? 1 2 3 4. અહીં તમારે 4 ચોઈસ છે. 4 કરો, ગુણાકાર કરો. 1 2 3 કરો અને 1 2 કરો. 4 તરી 12, 24 તમારો જવાબ આવશે. રિયલ મેથડ આ છે. ઓકે. ચાલો નેક્સ્ટ જુઓ. આ વાંચો. સૈનિકોના એક કેમ્પમાં 100 દિવસનું ભોજન હોય છે. 10 દિવસ બાદ 40 સૈનિકો કેમ્પ છોડીને જાય છે. પરિણામે ત્યારથી ખોરાક 120 દિવસ સુધી ચાલી શકે છે. તો સૈનિકોની પ્રારંભિક સંખ્યા કેટલી હતી? મિત્રો, આ દાખલાને હું તમને બેઝિક અને સ્માર્ટ એપ્રોચ બે રીતે શીખવાડીશ. અહીંયા જુઓ. બેઝિક. ધારી લો સૈનિકોની જે સંખ્યા છે એ એક્સ છે. એક્સ શું છે? સૈનિકોની સંખ્યા છે. ઠીક છે. હવે 10 દિવસ બાદની વાત કરે છે. તો 10 દિવસ સુધી તો બધા સૈનિકો જોડે મળીને ખાયા છે. બરાબર? હવે કેટલા દિવસ બાકી રહી ગયા છે? તમે કીધું સર 90 દિવસ બાકી રહી ગયા છે. આ 90 દિવસમાં હજી પણ આ એક્સ સૈનિકો ખોરાક લેશે, ખાવાનું કરશે. બરાબર? આમ કરવાથી એટલે 90 ગુણ્યા એક્સ જે છે એનો ટોટલ ખોરાકનો જથ્થો છે એમ કહી શકો છો તમે. બરાબર? યુઝ થવાનું છે, વપરાવાનું છે. હવે શું થઈ રહ્યું છે કે 40 સૈનિકો કેમ્પ છોડીને જતા રહેશે. તો એક્સમાંથી 40 સૈનિકો જતા રહે. હું આને આ રીતે દર્શાવી શકું છું, એક્સ માઇનસ 40. છે કે નહીં? તો શું થઈ રહ્યું છે? પરિણામે ત્યારથી ખોરાક 120 દિવસ ચાલશે. હવે એક્સ માઇનસ 40 જતા રહે ને તો આ જે ખોરાક જે છે 120 દિવસ ચાલવાનો છે. આ જે જથ્થો છે 120 દિવસ ચાલવાનો છે. બરાબર? હવે આને હું સોલ્વ કરીશ. તો આ 90x બરાબર 120x માઇનસ 4800. એટલે 4800 બરાબર 30x, x બરાબર 160. આપણો જવાબ આવી ગયો. ઠીક છે. આ છે બેઝિક અને બધા આ રીતે સોલ્વ કરે છે. હવે મિત્રો આ દાખલાને આપણે સ્માર્ટ એપ્રોચથી સોલ્વ કરીએ. સ્માર્ટ એપ્રોચ કંઈક આ રીતનો છે કે જ્યારે ખોરાકનો જથ્થો ફિક્સ હશે, બરાબર? ખોરાકનો જથ્થો ફિક્સ હશે તો જે સમય લાગશે ને આ ખોરાકને કમ્પ્લીટ કરવામાં, બરાબર? જે ચલાવવામાં, બરાબર? એ વ્યસ્ત પ્રમાણમાં હશે. કોના? સૈનિકોની સંખ્યાના. સૈનિકોની સંખ્યાના. બરાબર? તો પહેલા જે એટલે 10 દિવસ આપણે વાત કરીએ તો કેટલા દિવસ સુધી હવે ચાલશે? 90 દિવસ. તો પહેલા જે ખોરાક ચાલતો હતો આ સમય છે એ દિવસ કહી શકો છો. એ જે દિવસ જે છે ને એ 90 દિવસ સુધી ખોરાક ચાલતો હતો. બરાબર? હવે જે છે ને એ 120 દિવસ ચાલે છે. કેમ ચાલે છે? એક કામ કરીએ પેલા ગુણોત્તર લઈ લઈએ છે. 3 થી ભાગ કરું છું તો અહીંયા 3/4 આવશે. અહીં લખું છું સૈનિકોની સંખ્યા. કેમ? કેમ કે સૈનિકોની સંખ્યા જે છે ને એ ઓછી થઈ ગઈ છે. એટલે 4/3. ત્યાંના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણે 3/4 હોય તો 4/3 કરી દેવાનું. એટલે કે પહેલા સૈનિકો 4 હતા ને તો દિવસ 3 લાગતો હતો. 3 દિવસ સુધી ચાલતો હતો. હવે જે સૈનિકો જે છે ને એ 3 યુનિટના થઈ ગયા છે. તો જે સમય લાગે છે ને એ 4 યુનિટનું લાગે છે. 4 યુનિટ સુધી ચાલશે. કહેવાનો મિનિંગ એ છે. તો આ સૈનિકો 4 થી 3 થયા છે. એટલે તફાવત 1નો છે. તો આ જે 1ની વેલ્યુ છે કોના બરાબર છે? 40 બરાબર છે. 1 બરાબર 40. તો ભાઈ સ્ટાર્ટિંગમાં કેટલા હતા? 4 હતા.
4 × 40 કરી દો. 4 × 40 કરશો તો તમારો જવાબ તો 60 આવી જશે. ઠીક છે? ચાલો, જો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરજો. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. જો તમને આ મેથડ સારી લાગી હોય તો લાઈક કરજો. આગળ વધીએ આપણે. આ વાંચો. સંખ્યાઓની સરેરાશ 45 છે. જો દરેક સંખ્યાને 3 વડે ગુણાકાર કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી હશે? મેં તમને શું કીધું હતું મિત્રો કે તમે જે ચેન્જીસ અવલોકનોમાં કરશો ને સેમ ચેન્જીસ તમારે સરેરાશમાં કરવું પડશે. બરાબર? એ થઈ જ જશે. એટલે અહીં જે તમે જે ગુણાકાર કરી રહેશો સંખ્યામાં તો તમારે સરેરાશમાં પણ ગુણાકાર કરવું પડશે 3 વડે. તો હું ડાયરેક્ટ ગુણાકાર કરું છું 45 × 3. ઠીક છે? તો જે જવાબ આવે છે 135 આવે. આગળ વધીએ આપણે. આ વાંચો. 12 મહિલાઓ એક કામ 5 દિવસમાં પૂર્ણ કરી શકે છે અને 15 બાળકો કામ પૂર્ણ કરવામાં 10 દિવસ લાગે છે. 6 મહિલાઓ અને 10 બાળકો કામ પૂર્ણ કરવામાં કેટલા દિવસ લેશે? શું છે કે 12 મહિલાઓ એટલે કે વુમન 5 દિવસ કાર્ય કરે છે. 15 બાળકો એટલે કે બી, બાળકો એટલે બોયસ લખું છું, આ કામ 10 દિવસમાં પૂર્ણ કરે છે. ઠીક છે? અહીં 60 ડબલ્યુ લખું છું, કોના બરાબર? 150 બી બરાબર. ઠીક છે? ડબલ્યુને ત્યાં જ લઉં છું અને બીને નીચે લઈ આવું છું. અહીં 150/60 લખું છું. આપી દો, 3થી ભાગ કરશો. અહીં જે જવાબ આવશે એ 5 અને 2 આવશે. એ 3થી ભાગ કરીશું. આનાથી આ નિષ્કર્ષ આપણે કરી શકીએ છીએ કે બીની જે કાર્યક્ષમતા છે એ 2 છે અને ડબલ્યુની જે કાર્યક્ષમતા છે એ 5 છે. એટલે મહિલાઓની કાર્યક્ષમતા 5 છે અને છોકરાઓ એટલે બાળકોની કાર્યક્ષમતા 2 છે. આનાથી હું જે છે ને હું કુલ કાર્ય શોધી શકું છું. કુલ કાર્ય બરાબર ગમે તે એક ઇક્વેશન મૂકી દઉં, હું આમાં મૂકું છું. બરાબર? ડબલ્યુની કાર્યક્ષમતા 12 ગુણ્યા ડબલ્યુની કાર્યક્ષમતા 5 છે. જે દિવસ લાગે છે એ 5 દિવસ લાગે. 12 × 5 એટલે 60 × 5 એટલે ટોટલ 300 દિવસ. 300 જે છે ટોટલ કાર્ય કરવાનું છે, દિવસ નથી, આ કાર્ય છે. શું છે? કાર્ય છે. આગળ વધીએ આપણે નેક્સ્ટ. એમ કીધું છે કે આ 300 કાર્યને જે છે ને 6 મહિલાઓ 5ની ઇફિશિયન્સીથી અને 10 બાળકો 2ની ઇફિશિયન્સીથી, એ 2ની કાર્યક્ષમતાથી કાર્ય કરશે. 300 છેદમાં 6 × 30 પ્લસ 10 × 2 એટલે 20. 300 છેદમાં 50 ભાગ કરો તો અહીં જવાબ આવશે 6 30 એ 6 દિવસ. ઠીક છે? આપણો જવાબ. આગળ વધીએ આપણે. તો વાય એ એક્સથી 20.5% જેટલો વધી જાય છે. 20.5%. એટલે કે 205/10 અને 20,000 એટલે 100 લખું છું. એટલે ટોટલ 205/1000 છે. કહી શકું છું. ચાલો, અને એવું કીધું છે કે વાય એ એક્સથી 205/1000 વધી શકે છે. વાય બરાબર એક્સ ગુણ્યા વધવાનું મિનિંગ 1205/1000 થઈ જાય છે. તો મિનિંગ આ થાય છે. તો અહીં વાય લખું છું, એક્સ લખું. વાય જે છે એ 1000 છે, ઊંધું લખાઈ ગયું. વાય જે છે એ 1205 છે અને એક્સ જે છે ને એ 1000 છે. ઠીક છે? તો એક્સ એ વાય કરતાં કેટલો ઓછો છે? ક્લિયર કટ દેખાય છે કે 205 ઓછો છે. ઓછું લખ્યું હોય તો આપણે નીચે વધારે વેલ્યુ લખવાની હોય, 1205 લખ્યું તો ગુણ્યા 100 કરો. 5થી ભાગ કરીએ આપણે. 5થી ભાગ કરશો તો 41 આવશે. અહીં 5થી ભાગ કરશો તો 24, 241 આવશે. 4100 ભાગ્યા 241, કોઈ ઓપ્શન નથી આપણી જોડે, ગુણાકાર કરવું જ પડશે. તો 4 ને 2 6 1 7 થાય છે. ઠીક છે, પછી ભાગ કરી દઈએ. જો મિત્રો અહીં તમે 2 વડે ગુણાકાર કરશો ને તો અહીં આવશે 84, 82 અને 482 થઈ જશે. અહીં જશે મારે 1 લેવું પડશે, 241. અહીં 9 વધશે, અહીં 6 વધશે અને અહીં જે આવશે 1 આવશે. ઠીક છે? એ 0. હવે 241 ગુણ્યા 16 છે, બરાબર? તો 8 વડે ગુણાકાર કરવું પડશે એકવાર. કરી જોઈએ આપણે. 8, 8 ચોક 32, 8 દુ 16 અને 19 થઈ જાય. આની જરૂર નથી, તમારે 7 લેવું પડશે. 19 સુધી પહોંચી ગયું છે. તો તમારે જે છે ને 12, 7 લઈ ગયું. 41, 7, 7 એકા 7. અહીં આવશે 8 અને
7 દુ 14 ને 16 87. યસ, તો અહીં 7 લેવું પડે. 17.0.1% તમારો જવાબ છે. અપૂર્ણાંક a અને b નો ગુણાકાર 3/44 છે. જો અપૂર્ણાંક a અપૂર્ણાંક b થી 3 ગણો હોય તો અપૂર્ણાંક a નું મૂલ્ય શોધો. અપૂર્ણાંક a અને અપૂર્ણાંક b નો જે ગુણાકાર છે એ 3/144 છે. તો અપૂર્ણાંક a અપૂર્ણાંક b થી 3 ગણો હોય એટલે 3b હોય. a છેદમાં b બરાબર 3 અને 1. હું આ રીતે લખી શકું છું આને. યસ ઓર નો? યસ. ઠીક છે. તો બસ હું ધારી લઉં છું કે આ ગુણોત્તરમાં છે, આ x છે, આ બી x છે. તો 3x ગુણ્યા x બરાબર 3/144. ભાગ કરો. x² છેદમાં 3 ગુણ્યા 3/144 ગુણ્યા 3. 3 થી 3 કપાઈ જશે. તો x² બરાબર 1/144. ઠીક છે. તો રૂટ કરશો તો x બરાબર 1/12 આવશે. x બરાબર 1/12. બસ આ 3માં મૂકી દો, હે ને, કેમ કે એની જે વેલ્યુ છે 3x છે. 3 ગુણ્યા 1/12. 3 એકા 3, 3 થી 4 વાર 1/4 જે છે એ તમારું જવાબ આવશે. ઠીક છે. 1/4. આગળ વધીએ આપણે. 1000 અને 4000 વચ્ચે કેટલી સંખ્યાઓ અને 400 વડે નિશેષ ભાગી શકાય? મિત્રો, સૌથી પહેલા તમારે એ જોવું પડશે કે કેટલી સંખ્યાઓ 400 થી ભાગ થાય છે. અહીં અને વર્ડ લખ્યું છે. જો આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે અહીં કયો શબ્દ યુઝ થયો. અને થી ઘણો ફરક છે. 1000 અને 4000 વચ્ચેની સંખ્યા. 1000 થી 4000, 1000 થી 4000 લખ્યું હોય ને એ તમારે બંનેને કન્સિડર કરવાનું. કોને? બંનેને. અને કીધું છે ને તો આ બેને આપણે કન્સિડર કરવાનું ના હોય. બરાબર? ખાલી વચ્ચેની સંખ્યા આપણે જોવાનું હોય છે. તો અહીં અને લખ્યું છે. ખાસ ધ્યાન રાખજો. જે છે શબ્દોનો ગેમ છે. હવે મને એમ કહો કે પ્રથમ એવી કઈ સંખ્યા છે, એટલે 1000 પછી પ્રથમ એવી કઈ સંખ્યા છે જે 400 થી ભાગ થાય છે? ડાયરેક્ટ 400 થી કહું છું. તમે કહેશો સર અહીં દેખાય છે કે 1000 પછી 1080 નહીં, ડાયરેક્ટ જે છે ને 1200 ભાગ થાય છે. 1200 ભાગ થાય છે. પછી કઈ સંખ્યા ભાગ થાય છે? તમે કહેશો સર 1200 પછી 1600. હવે ઇન શોર્ટ તમારે જે છે ને 4 નો ઘડિયો એટલે 16માં એટલે 1000માં તમારે વાંચવું પડશે. એટલે 4 નો ઘડિયો બરાબર. 12, 16 પછી 24, 20 આવશે એટલે 2000 ભાગ થાય છે. પછી મેન્યુઅલી તમે કરી શકો છો. બાકી આની એપ્રોચ હોય છે જેને ટોશન્ટ મેથડથી સોલ્વ કરવામાં આવે છે. અહીંયા જરૂર નથી લાગતી મને, એટલે હું ડાયરેક્ટ આ રીતે સોલ્વ કરું છું. 1200, 1600, અહીં 2000, અહીં 2400. ઠીક છે. અહીં 2800, પછી અહીં જે છે 2400, 2800, પછી 3200. બસ આટલી સંખ્યાઓ જે છે. હજી 3600. બસ આટલી સંખ્યાઓ જે છે એ 400 વડે ભાગ થાય છે. 1, 2, 3, 4, 5, 6, 7. એ ખૂટે છે 7. અહીંયા 7 જવાબ આવવું જોઈએ ખરેખર જોવા જઈએ તો. પણ આ લોકોએ 8 મેન્શન કર્યું છે. આન્સરમાં જે છે આન્સર કીમાં 8 છે. પણ ખરેખર આન્સર 7 આવવું જોઈએ, કેમ કે અહીં અને વર્ડ લખ્યું છે. અને આ લોકો જે છે ને આ છેલ્લું વાળું બી કાઉન્ટ કરી લીધું છે. 4000ને પણ કાઉન્ટ કર્યું છે. તો આ પોસિબલ નથી આ કેસમાં. ઠીક છે. તો તમારે આ ક્વેશ્ચન છે આને ચેલેન્જ કરવું હતું, પણ એ લોકો એ જ કહેશે કે ભાઈ અમે એ લોકો આ કન્સિડર કર્યું છે. ઠીક છે, તો 8 લઈ લો ભાઈ. 4000ને આ લોકો કન્સિડર કરી લીધું છે. ચાલો આગળ વધીએ આપણે. અશોક 35 દિવસમાં સ્કૂલ પ્રોજેક્ટ પૂરો કર્યો તો અજય અશોક કરતાં 25% વધુ કાર્યક્ષમ હોય તો તે જ કાર્ય પૂર્ણ કરવામાં કેટલો દિવસ લેશે? અજય, અશોક. આ 25% વધુ કાર્યક્ષમ લખ્યું છે, એટલે કે 1/4. તો અશોક જે છે એ 4x હોય તો અજય છે ને એ 5x હશે. ઠીક છે. અશોક 35 દિવસમાં સ્કૂલ પ્રોજેક્ટ પૂર્ણ કરશે, એટલે કે 4x ઇફિશિયન્સીથી 35 દિવસમાં કાર્ય કરશે ને તો આ ટોટલ કાર્ય હશે. શું હશે? ટોટલ કાર્ય હશે, કુલ કાર્ય હશે આ. ઠીક છે. હવે આ કુલ કાર્યને 4x ગુણ્યા 35 કાર્યને અશોક જે છે ને કેટલા દિવસમાં કરશે? અજય કેટલા દિવસમાં કરશે આ પૂછ્યું છે. તો છેદમાં 5x કરી દો.
એક્સથી એક્સ કપાઈ જશે, 5થી ભાગ કરો 7 આવશે, તો 7 ગુણ્યા 4 કરશો ને તો 28 દિવસમાં પૂર્ણ કરી દેશે. ઠીક છે, આગળ વધીએ આપણે. વાંચો. એક નદી 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહી રહી છે. બે બોટ એ અને બી અનુક્રમે 24 કિલોમીટર પ્રતિ કલાક અને 26 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજાની વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. તો શરૂઆતમાં બંને બોટ એકબીજાથી 200 કિલોમીટર દૂર હોય છે. તો તેઓ એક જ સમયે આગળ વધવાનું શરૂ કરે છે. તો તેઓ કેટલા સમયમાં મળશે તે શોધો. કહેવાનો મિનિંગ આ છે કે ધારી લો અહીંથી અહીં સુધી આ અંતર કાપવાનું છે. આ ધારી લો પ્રવાહની દિશા છે. ઓકે, પ્રવાહ છે. અહીં પ્રવાહની જે ઝડપ છે ને 6 કિલોમીટર પ્રતિ કલાક છે. બે બોટ એ અને બી એકબીજાના વિરુદ્ધ દિશામાં છે. બે હોડીઓ છે એકબીજાના વિરુદ્ધ દિશામાં. એની જે ઝડપ મેન્શન કરી છે અહીં 24 છે, 24 કિલોમીટર પ્રતિ કલાક છે. અને બીની જે ઝડપ અહીં મેન્શન કરવામાં આવી છે એ 26 કિલોમીટર પ્રતિ કલાક છે. ઠીક છે, હવે યાદ રાખજો જ્યારે હોડી એટલે બોટ અને પ્રવાહ એક જ દિશામાં હોય તો ત્યારે સ્પીડનો શું થાય છે, સરવાળો થાય છે. બરાબર, તો 24માં 6 એટલે કે 30 કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે. મેં સરવાળો કર્યો છે કઈ રીતે, 24 પ્લસ 6, કેમ કે આ પ્રવાહની દિશામાં છે. હવે તમને ખબર છે કે પ્રવાહ જે છે ને એ 6 કિલોમીટર પ્રતિ કલાક છે અને જો હોડી એટલે બોટ જે છે ને એના વિરુદ્ધ દિશામાં છે, તો ઝડપ હંમેશા માઇનસ થશે. બરાબર, તો આને શું કહેવામાં આવે છે, અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ વાળો કોન્સેપ્ટ આવી જાય છે અહીંયા. તો 26માંથી 6 ને બાદ કરો શું આવશે, 20 કિલોમીટર પ્રતિ કલાક. કઈ રીતે આવ્યું, 26 માઇનસ 6 કરવાથી. ઓકે, ચાલો. હવે એવું કીધું છે મને કે 2 ને 200 કિલોમીટરનું અંતર કાપવાનું છે. અને ક્યારે મળશે, જ્યારે ક્યારે એની વાત આવે તો તમને ખબર છે શું થાય છે, સરવાળો કરવાનો છે ઝડપનો. તો આ પ્રવાહની દિશામાં છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં. તો 24માં 6 30 પ્લસ 20માંથી 6 એટલે 26માંથી 6 એટલે કે 20. આ પકડો અને આ પકડો એટલે 20. તો 200 ભાગ્યા 50 કરો. ભાગ કરશો તો તમારો જવાબ આવશે 5થી ભાગ કરશો તો 4 કલાક. 4 કલાક આવવું જોઈએ. કંઈ ભૂલ કરી રહ્યા છે આમાં. 20માંથી 6 એટલે 18, 24માં 6 32, 40 થઈ જશે. કરશો તો જવાબ આવશે 4 કલાક આન્સર આવવો જોઈએ. આપણો જવાબ 4 કલાક આવશે. ઓપ્શનમાં ભૂલ છે, 4 કલાક આવશે. આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. 4 સંખ્યાઓ છે જેમની સરેરાશ 135 છે. પ્રથમ સંખ્યા છેલ્લી 3 સંખ્યાના સરવાળાના ચોથા ભાગની છે. તો પ્રથમ સંખ્યા ખાલી જગ્યા છે. ઠીક છે, આ 4 સંખ્યા છે. સરેરાશ મને આપ્યું છે. એક કામ કરું છું, ચારે 4 સંખ્યાનો હું સરવાળો શોધી લઉં છું. આ એ, આ બી, આ સી અને આ ડી છે. ઠીક છે, આનો જે સરવાળો થશે ને 135 ગુણ્યા 4 થશે. હે ને, તો 135 ગુણ્યા 4 કરશો ને 540 જવાબ આવશે અહીંયા. ઓકે, મને હવે એવું કીધું છે કે પ્રથમ સંખ્યા જે આ એ જે છે એ પ્રથમ સંખ્યા છે એવું ધાર્યું છે. એ છેલ્લી 3 સંખ્યાઓના એટલે બી સી ડી એનો સરવાળો આના ચોથા ભાગનો છે. તો હું કામ કરું છું, બી સી ડી જે છે ને હું આને એસ લખું છું. શું લખું છું, એસ. ઠીક છે, પેન ચેન્જ કરું છું. આને જે છે હું એસ લખું છું. ઠીક છે, તો આ પ્રથમ સંખ્યા જે છે ને આ ત્રણેય સંખ્યાનો સરવાળાના ચોથા ભાગનું છે, આવું કીધું છે મને. તો હવે એની જગ્યાએ જે છે હું S/4 લખી શકું છું. બસ, તો અહીંયા હું S/4 લખું છું. ઠીક છે, અને સરવાળો કરી દઉં છું. આ કોના બરાબર છે, 540 બરાબર છે. બસ, આ S/4 પ્લસ એસ એટલે ટોટલ 5S/4 બરાબર 540. હવે બસ ગુણાકાર કરો. S બરાબર 540 ગુણ્યા 4/5. 5થી ભાગ કરો. તો અહીં 5થી તમે ભાગ કરશો, 5 એકા 5, અહીં 108 આવશે. ઠીક છે ને, 8. હવે 108 ગુણ્યા 4, એસની જે વેલ્યુ છે એ 108 ગુણ્યા 4 છે. 108 ગુણ્યા 4 છે. હવે શું કીધું છે તમે, પ્રથમ સંખ્યા. પ્રથમ સંખ્યાની જગ્યાએ લખી દો 108 ગુણ્યા 4/4. 4થી 4 કપાઈ જશે. શું જવાબ આવ્યું, 108. પૂરું થઈ ગયું. ઠીક છે, આગળ વધીએ આપણે. 130 મીટર લાંબી ટ્રેન 13 સેકન્ડમાં એક થાંભલાને પસાર કરશે. હવે થાંભલાને પસાર કરશે ને તો થાંભલાની જે લેન્થ હશે, લંબાઈ હશે એ આપણે 0 એટલે કન્સિડર નહીં કરવાની. બરાબર, તો જે અંતર કાપશે એ પોતાનું જ અંતર કાપશે. હે, તો 130/13 કરો. જે ઝડપ તમને મળી છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ છે.
10 મીટર પ્રતિ સેકન્ડ જશે. એ ઝડપ છે તમારી ટ્રેનની. ઓકે. અને વિરુદ્ધ દિશામાં મુસાફરી કરતી સમાન લંબાઈની બીજી ટ્રેન. સમાન લંબાઈ એટલે આ બી 130 છે અને જે બીજી ટ્રેન છે એ બી 130 છે. ઠીક છે. સમાન લંબાઈની બીજી ટ્રેનને 10 સેકન્ડમાં ક્રોસ કરે છે અને 10 સેકન્ડમાં ક્રોસ કરે છે અને વિરુદ્ધ દિશામાં છે એટલે x+10 થઈ જશે. બરાબર છે ને? હા. આ 260/10 છે. કોના બરાબર છે? x+10 ભાગ કરો. તો અહીં જવાબ આવશે 26. 26 બરાબર x+10 છે. x બરાબર 16. ઠીક છે. આ તમારો જવાબ છે. આ દાખલા વાંચો. વાહનના પૈડાની ત્રિજ્યા 91 સેન્ટીમીટર છે. પૈડું 5 સેકન્ડમાં 10 વાર ફરે છે. તો વાહનની ઝડપ શોધો. મિત્રો, ત્યારે પણ તમને પૈડું શબ્દ અને ત્રિજ્યા દેખાઈ જાય ને તો ડાયરેક્ટ અંતરવાળો ફોર્મ્યુલા. અંતર બરાબર n × 2πr. આ જ ફોર્મ્યુલા આવે છે. કેમ કે જે પૈડું જે વ્હીલ જે છે જે અંતર કવર કરશે ને એ પોતાની પરિઘ પ્રમાણે કરશે. બરાબર, પરિઘ જેટલું જ કરશે. તો અહીં એનની વેલ્યુ આપણને ખબર છે 10 છે, તો અહીંયા 10 લખો. હવે 2 × 22/7 લખો. આરની જગ્યા છે તમારે અહીં 91 સેન્ટીમીટર છે. ખાસ ધ્યાન આપજો. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 91 સેન્ટીમીટર બરાબર 91/100 સેન્ટીમીટર. બરાબર, એટલે મીટર થઈ જશે. હવે આ મીટરમાં આપણે બધું ફેરવી દીધું છે. બરાબર, 91/100 કરી દો. ઓકે. આજે તમારું જવાબ આવ્યું છે. હવે એટલે ટોટલ અંતર છે. આ સંખ્યા અંતરને તમે સમયથી ભાગ કરી દો 5. તો આ તમારું અંતર છે અને આ તમારો સમય છે. ભાગ કરશો તો તમને શું મળશે? ઝડપ. શું મળશે? ઝડપ. અને ઝડપ શેમાં મળશે? મીટર પર સેકન્ડમાં મળશે. એમાં મળશે મીટર પર સેકન્ડમાં. પણ જવાબ શેમાં છે? કિલોમીટર પ્રતિ કલાકમાં છે. શું કરવું પડશે તમારે? મીટર પ્રતિ સેકન્ડથી કિલોમીટરમાં તમારે જવું હોય તો 18/5 વડે ગુણવું પડે છે. ને ગુણાકાર કરશું આપણે છેલ્લે. ભાગાકાર તો કરી લઈએ આપણે. ચાલો, તો ભાગ કરી. 7થી ભાગ કરો. 7થી 13 વારમાં. 10થી ભાગ કરો તો 10 વારમાં. 2થી ભાગ કરો 5 આવશે. તો અહીં જે બાકી રહી ગયું છે 22 × 13 / 25. ઠીક છે. હવે આને મારે એમાં ફેરવું છે કિલોમીટર પ્રતિ કલાકમાં અને 18/5 વડે મારે ગુણવું પડશે. તો કેલ્ક્યુલેશન તો અઘરી થઈ ગઈ છે. તો ક્યાં કરે? આપણે આને સહેલું બનાવીએ છીએ. મને 25 દેખાઈ ગયું તો હું 25ની જગ્યાએ છે ને આ રીતે લખી શકું 100/4. 5 દેખાયું છે 5ની જગ્યાએ હું 10/2 લખી દઈશ. ઠીક છે ને? ચાલો. હવે તમને ખબર છે કે આ 25ની જગ્યા 22 × 13 × 18 છેદમાં 100/4 અને 5 એટલે 10/2. 10/4 દુ 8. હવે છેદનો છેદ અંશ થઈ જાય છે તો ડાયરેક્ટ હું અહીંયા 8 લખું છું. ઠીક છે ને? ચાલો, અહીંયા હું 8 લખું છું. હજી હું આને એક સ્ટેપ ઇઝી બનાવી શકું છું. કોઈ પણ સંખ્યાને 11 વડે ગુણવું હોય ને એ સહેલું છે. તો અહીં હું 11 લખું છું અને 13 × 2 કરી દઉં છું. અને અહીં 18 × 8 = 144 ડાયરેક્ટ. હવે 13 × 2 કરશો તો અહીંયા 26 આન્સર. ઠીક છે. હવે 26 × 144 આટલું તમારે કરવું પડશે યાર. છેદમાં 1000. ओके. अब क्या करें? करो. 44 × 26. 24 × 4 કરશો ને તો તમારે આવશે 104 ને 10. 24 × 4 104. 104માં 10 114 થાય. અહીંયા 11. 24 × 26. 26માં 11 37. 37 44 જે છે એ તમારો જવાબ આવ્યો છે. હવે 37 44 ગુણ્યા તમારે 11 કરવું છે. 11 વડે ગુણવું કેમ સહેલું છે? કેમ કે અહીં 4 છે તો અહીંયા 4 લખી દો. 4 ને 4 8 લખી દો. 7 ને 4 11 લખી દો અને 1 માથે રાખજો. બરાબર. 7 ને 3 10 થાય છે. 10 ને 1 11 થાય છે. અહીં 11 લખી દો અને 1 માથે રાખો. 1 માથે રાખો. 3 ને 1 4 થઈ ગયું. તમારો જે જવાબ આવે છે 41,184/1000. ઠીક છે. ચાલો, તો અહીં જે ક્લિયર કટ જવાબ આવ્યો છે તમારો 41.184. ઠીક છે. This is called perfect pure calculation. 41.18 કિલોમીટર પ્રતિ કલાક. તમારે વિચારવાનું છે તમે કઈ રીતે સ્ટેપ ખાઈ શકો છો. આ તો હું સ્ટેપ વાઇઝ તમને સમજાવ્યું છું. બાકી આ બધી વસ્તુ છે ને હું માઇન્ડમાં કરત. બરાબર. ચાલો, આગળ આપણે સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ જુઓ કે બિસ્કિટના એક પેકેટની કિંમત 30 છે.
પરંતુ બિસ્કિટના સમાન પેકેટના 4 પેકેટની કિંમત ₹72 છે. એક પર અસરકારક ડિસ્કાઉન્ટ. મિત્રો, ત્યારે પણ તમને આ રીતનો ક્વેશ્ચન પૂછાય ને, એક વસ્તુ મગજમાં યાદ રાખવાનું કે ક્વોન્ટિટી હંમેશા સેમ રાખવાની છે. શું? ક્વોન્ટિટી હંમેશા સેમ રાખવાની છે. યાદ રાખજો. એક પેકેટ છે, અહીં ક્વોન્ટિટી લખું છું અને અહીં કિંમત લખું છું. ઠીક છે ને? ચાલો ધ્યાન આપજો. અહીં બિસ્કિટ એક પેકેટની જે કિંમત છે એ 30 છે. સમાન પેકેટના 4 પેકેટ 72 વેચે છે. પણ અસરકારક ડિસ્કાઉન્ટ છે. શું કીધું તમે? ક્વોન્ટિટી સેમ હોવી જોઈએ. અહીં 4 વડે ગુણાકાર કરો. આ બી 4થી ગુણાઈ જશે. તો 4 અને અહીં લખો 120. અહીં 4 અને 72. હવે જુઓ તમે 120માં લાયા અને 72માં તમે વેચો છો એટલે ડિસ્કાઉન્ટ આપો છો તમે 72નું. તો અસરકારક ડિસ્કાઉન્ટ 120 થી 72 એટલે કે 23, 28 નું 20, 48. એટલે 48 રૂપિયાનું જે છે તમે ડિસ્કાઉન્ટ આપ્યું છે. એના ઉપર 120 ઉપર ગુણ્યા 100 કરો. 24 એકા 24, 24 દુ 48, 24 ગુણ્યા 5, 5 એકા 5, 5 થી 20 વાર 20 દુ 40, 40% જે છે જવાબ છે. આગળ વધીએ આપણે. આ વાંચો. 493 મીટર લાંબી એક ટ્રેન ચાલતી ટ્રેનની દિશામાં 4.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતા છોકરાને પાર કરવામાં કેટલો સમય લેશે? ટ્રેનની ઝડપને 75.5 કિલોમીટરમાં ગણો. મિત્રો, જ્યારે પણ ટ્રેન છોકરાને કવર કરશે ને તો ત્યારે તે પોતાની લંબાઈને જ કવર કરવાની છે. જે અંતર જે છે ને પોતાની લંબાઈને જ કવર કરશે. બરાબર? તો અને જે ટ્રેન જે છે છોકરાની દિશામાં ચાલે છે. બરાબર? અને સેમ દિશામાં છે. તો તમને ખબર છે કે S1 - S2 કરવાનું હોય છે. હે ને? સાપેક્ષ ઝડપનો ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. જે અંતર જે છે એ 493 છે. બરાબર? S1 - S2 કરીશ એટલે કે ટ્રેનની ઝડપ જે છે એ 75.5 હશે અને છોકરાની જે ઝડપ છે એ 4.5 હશે. 75.5 - 4.5 કરશો તો 71 આવશે. 71 કિલોમીટર પ્રતિ કલાક છે. તમને ખબર છે મીટર એક સેકન્ડ. તમને ખબર છે કિલોમીટર પ્રતિ કલાકથી તમારે મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો 5/18 વાર તમારે ગુણવું પડશે. હે ને? બસ એ જ વસ્તુ અહીંયા કરશું આપણે. 72 ગુણ્યા 5/18 કરીશ તો મને સમય મળી જશે. હવે તમને ખબર છે છેદનો છેદ અંશ થઈ જાય છે. ઠીક છે ને? છેદનો છેદ અંશ થઈ જશે તો આ ઉપર જઈને ગુણાઈ જશે. હવે મિત્રો, જે જવાબ આવશે ને એ બહુ જ ભયાનક આવશે. ઠીક છે? કેલ્ક્યુલેશન બહુ ભયાનક છે આમાં. એક કામ કરીએ, આપણે એપ્રોક્સિમેશનમાં રમીએ. બરાબર? કામ કરશું. જુઓ, આ 5 છે. આ 5ને શું હું આ રીતે લખી શકું છું? 10/2. પેન ચેન્જ કરું. 10/2. હે ને? છેદનો છેદ અંશ થઈ જશે. તો આ 2 નું ઉપર મોકલી દઉં છું. તો 18 ગુણ્યા 2 એટલે 36. હું 36 લખું છું. ઠીક છે? ચાલો. હવે મિત્રો, આ 71 છે ને એપ્રોક્સિમેશન આપણે રમી રહ્યા છે. તો આને હું 72 બનાવી દઉં છું. ઠીક છે? 36 એકા 36, 36 દુ 72. હવે મિત્રો, તમે 493 ભાગ્યા 2 ગુણ્યા 10 કરો. તો 493 ભાગ્યા 2 કરો પહેલાં. 493 ભાગ્યા 2. તો 24 દુ 48. હે ને? અહીંયા 1, અહીં 3, અહીં 6, અહીં 12, અહીં 5. એટલે જે જવાબ આવે છે એ 246.5 આવે છે. ઠીક છે? આ છેદમાં 10 છે. પોઈન્ટને દૂર કરશો અહીંયા 10 આવશે એટલે 24.65. તમે એપ્રોક્સમાં કહી શકો છો કે જવાબ જે છે એ 25 આવશે. ઠીક છે? રાઉન્ડ ઓફ કરીને જવાબ 25 સેકન્ડ છે. ગજબ ક્વેશ્ચન છે. જો કોઈ સંખ્યાની સરેરાશ તે સંખ્યાના 50% અને તે જ સંખ્યાના 20% 374 હોય તો તે સંખ્યા. જો કોઈ સંખ્યાની સરેરાશ મેં ધારી લીધી કે સંખ્યા x છે, 100x છે. ઠીક છે? સંખ્યા 100x છે. એ સંખ્યાના 50%, 100xના 50%, એટલે કે 50x અને તે જ સંખ્યાના 100xના જ 20% એટલે કે આમ ટોટલ 100x પ્લસ 50x પ્લસ 20x જે સરવાળો થાય છે એટલે એ સરેરાશ મીન્સ મારા હિસાબથી 374 છે. છેદમાં 3 બરાબર 374. કેમ કે આ તો સરવાળો છે, આ સરવાળો આ સંખ્યા. ઠીક છે? સરવાળો છેદમાં સંખ્યા એટલે આપણે સરેરાશ સરેરાશ છે. ચાલો, તો 100x 50 એટલે કે 170x.
એક્સ આ બરાબર છે 374 એક્સ બરાબર 374 ગુણ્યા 3 / 100 ઠીક છે. હું આને આ રીતે લખું છું એટલે 17 ગુણ્યા 10 ઠીક છે. ચાલો ભાગ કરીએ 17 એકા 17 17 દુ 34 3 વધી અહીંયા 22 આવશે 22 તરી 65 65 / 10 તો ગુણ્યા 65 / 10 કરશો તો જવાબ આવશે 666 ઠીક છે. આગળ વધીએ આપણે જ્યારે એક્સ બરાબર 3 ત્યારે 3 ગુણ્યા 9 માઇનસ 5 ગુણ્યા 3 27 માઇનસ 5 તરી 15 પ્લસ 15 23 તમારો જવાબ આવશે. આ વાંચો 158 અને 170 વચ્ચે કેટલી જોડી અવિભાજ્ય સંખ્યાઓ છે. જોડી અવિભાજ્ય શબ્દને પકડજો એટલે કે કોપ્રેમની વાત કરે છે મિત્રો. 158 અને 170 વચ્ચે છે ને માત્ર 2 અવિભાજ્ય સંખ્યાઓ છે. માત્ર 2 કયા કયા 163 અને 167 ઠીક છે. આપણી અવિભાજ્ય સંખ્યાઓ છે અને બીજી એકેય સંખ્યાઓ જે છે ને અવિભાજ્ય નથી બરાબર. અહીં તમારો જવાબ આવશે 0 ઠીક છે. 0 ઇઝ યોર આન્સર. એક વસ્તુને 1680માં વેચીને મેળવેલ નફાની ટકાવારી એ જ વસ્તુને 1140માં વેચવાથી થયેલ નુકસાનની ટકાવારી બરાબર છે 20%. યાદ રાખજો જ્યારે પણ નફો બરાબર ખોટ હોય તો બટરફ્લાય નંબર લાઈન જે નામ આપો એ મેથડ યુઝ કરો આ તો ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો. અહીં હું ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરું છું 20% નફો જોઈએ 20% નફો ક્યારે મળશે જ્યારે મને ખબર પડશે કે મારી પડતર કિંમત કેટલી છે ઠીક છે. તો સીપી બરાબર એટલે આ પડતર કિંમત છે ઠીક છે 1680 પ્લસ 1140 છેદમાં 2 અહીં આવશે 20 16માં 11 એટલે કે 27 1 28 4 5 થાય છે 23 20 છેદમાં 2 કરો એ તમારી પડતર કિંમત આવી છે 14 અને 10 છે 14 10. હવે આના પર જે છે ને મારે 20%નો નફો જોઈએ 20%નો નફો એટલે 5 1/5 5ની વસ્તુ 5થી ભાગ 5થી ભાગ કરવાને તો 5 દુ 10 4 વધ્યું અહીં 41 આવશે આ રીતે 10 41 282 82 83 ગુણ્યા 6 કરો 6 દુ 12 5 48 1 49 4 6 દુ 12 4 92 જે છે તો જવાબ આવશે. (25y² - 4k = 5y + 2/3 5y - 2 તો આગળ અમને ખબર છે ને a² - બરાબર a માઇનસ ઠીક છે. અહીં લખ્યું છે કે 25y² 4k આ બરાબર છે કોના 5y/3 5y/3 ક્લિયર નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે આ જે b જે છે 2/3 છે શું છે 2/3 છે. અહીં આપણે જે શું કરવું પડશે 4 ગુણ્યા 4k બરાબર k² 4 છેદમાં 9 છે 9નો મિનિંગ આ kની જગ્યાએ જે છે ને 1/9 લખવું એની જગ્યાએ 1/9 કેમ કે આ 4k છે 4k બરાબર 4/9 એટલે આનો તમે વર્ગ કરશો ને તો 4 અને 9 આવશે તો તમે આ 4ને આ રીતે લખી શકો 4 ગુણ્યા 1/9 છે તો 4k શું દર્શાવે છે 4 તો આવી રહ્યું અને k જે છે છેદમાં 9 છે આ તમારો જવાબ. તો મિત્રો 30 ક્વેશ્ચન પૂરા થઈ ચૂક્યા છે. જો તમને આ સેશન સારું લાગ્યું હોય તો લાઈક અને કમેન્ટ ખાસ કરજો ઠીક છે.
શેર કરજો. બીજાની હેલ્પ કરો. ઠીક છે? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.